ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો કઈ રીતે સરળતાથી અરજી કરી શકે તેના માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ની અંદર ફરી સુધારા કરવામાં આવ્યા છે. તો ચાલો મારી સાથે હું તમને સરળ પદ્ધતિથી જે સમજાવું સરળ રીત અને નવું જે પ્રોબ્લેમ આવે છે કે આધાર KYC માં કઈ રીતે કરવાનું રહેશે લોગિન. તો ચાલો સંપૂર્ણ ડિટેલ આપણે અહીંયા ચર્ચા કરશું. તો તમે જોઈ શકો છો કે જ્યારે તમે આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખોલશો ત્યારે તમને કંઈક આવું દેખાશે જેની અંદર તમે સરળતાથી અરજી કરી શકો. ખેડૂતોએ પોતાના મોબાઈલની અંદર જાતે કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકે તે હું તમને અહીંયા દર્શાવશું. તો તમે જોઈ શકો છો કે ફાર્મર રજીસ્ટ્રેશન પ્રથમ પેજ જ્યારે તમે લોગિન કરવાનું રહેશે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો ખેડૂત નોંધણી માટે લોગિન બટન પર ક્લિક કરો. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને આઈ ખેડૂત હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે. પહેલા તો નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે એટલે કે તમારા મોબાઈલ નંબરથી તમે લોગિન કરી શકો છો ઓટીપી અથવા તો પાસવર્ડના આધારે. જો તે કરી દીધેલું હોય, કોઈ ખેડૂત બાકી હોય તો આ કાર્ય જલ્દી પૂરું કરી નાખજો. હવે આધાર રજીસ્ટ્રેશન અને નોંધણી રજીસ્ટ્રેશન બંને ફરજિયાત છે. આધારની અંદર જે ઓટીપી રજીસ્ટ્રેશન છે એની બંને પ્રક્રિયા અલગ છે. હવે તમે જોઈ શકો છો કે તેના પછી આવું ઓપ્શન આવશે, લાભાર્થી નોંધણી કઈ રીતે કરવાની રહેશે. તમે લાભાર્થી નોંધણી પર અહીં ક્લિક કરવાનું રહેશે. તેના પછી જે આગળનું તમને બતાવું તો લાભાર્થી નોંધણીનો પ્રકાર, તમે લાભાર્થી નો પ્રકાર પસંદ કરવાનો રહેશે. ખેડૂત લાભાર્થી, સંસ્થાકીય લાભાર્થી, ખેડૂત સિવાયનો લાભાર્થી અને ત્યાં પસંદ કરીને આગળ જવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો કે લાભાર્થીનો પ્રકાર તો ખેડૂત, તમારો જિલ્લો, ધારો કે હું અહીંયા લખશું બનાસકાંઠા જિલ્લો, મારો તાલુકો લખશું, પછી મારું ગામ ત્યાં સિલેક્ટ કરશું. તમારો જે તાલુકોને ગામ હોય તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. હવે જે જમીન છે તેનો ખાતા નંબર પસંદ કરશો. તમારી જમીન બીજા ગામમાં હોય તો ત્યાં બીજું ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનું ખેડૂતનું નામ ત્યાં આવશે. હવે એક જમીનની અંદર વધુ ખેડૂતો હોય તો ખેડૂતનું નામ પણ તમારે તે પસંદ કરવાનું રહેશે. હવે જે સાઈડમાં આપેલા કેપ્ચા છે 11+9 = 20 ત્યાં લખી અને સાચો અને આગળ વાળો બધો જે ઓપ્શન છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે ખાતા નંબરના આધારે વિગતો દાખલ કરો અને લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થશે. એટલે જ્યારે તમે તમારો ખાતા નંબર લખશો ત્યારે લાભાર્થીનું નામ ઓટોમેટિક આવી જશે. બધી વિગતો દાખલ કર્યા પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે આગળ તમે આ પ્રકારનું જે ખુલશે, તમે જોઈ શકો છો કે અહીંયા ખેડૂત ભાવનગર, સિહોર, ત્યાં તેમનું જે ગામ અને નામ સિલેક્ટ કરેલું છે. હવે ખાતા નંબરના આધારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થશે અને કેપ્ચા દાખલ થયા. તમે જોઈ શકો છો કે તમે જ્યારે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે આઈ ખેડૂતનું, તેના પછી તમારે લોગિન કરવા માટે જે તમારો મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યાં જે પાસવર્ડ છે તે પાસવર્ડ તમારે લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખો, તેની નીચે પાસવર્ડ લખો અને અહીંયા તમારે કેપ્ચા લખવાના રહેશે. 14+8 22 લખી અને લોગિન કરો, ઉપર સિલેક્ટ કરશો એટલે તમે આગળ લોગિન થશે. હવે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે તમે આઈ ખેડૂતની અંદર શરૂઆત કરશો ને ત્યારે આ ટાઈપનું જે આધારિત KYC વાળું આ વર્ષેથી ફરજિયાત કરવામાં આવ્યું છે. તો આવું ઓપ્શન દેખાશે. તો તમે જોઈ શકો છો કે જે આઈ ખેડૂત પોર્ટલનો લોગો છે, સત્યમેવ જયતેનો પણ લોગો છે અને ત્યાં એની નીચે જ આધાર KYC લાભાર્થી નોંધણીની વિગતો આવશે. હવે આ ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે નીચે જે લાભાર્થીનો પ્રકાર છે ત્યાં તમને ખેડૂત, સંસ્થાકીય અથવા તો ખેડૂત સિવાયના લાભાર્થી એવા ઓપ્શન આવશે. આપણે અહીંયા ખેડૂત સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમને મોબાઈલ નંબર લખવાનો ઓપ્શન આવશે આની નીચે, કે જ્યાં તમે જે સાઇટ ખોલતા જ જે તમારો મોબાઈલ નંબર ઓટીપી આપો છો તે એટલે ઓટોમેટિક એ ઓપ્શન આવી જશે. એની નીચે ઓપ્શન આવશે આધાર કાર્ડ નંબર. જે KYC કરવાનું છે તેની અંદર તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર. આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લખાવેલો જ હોવો જોઈએ. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તે ચકાસણી માટે તમે બે વિગતો આવશે, ઓટીપી અથવા તો જે ફિંગરપ્રિન્ટનું પણ અહીંયા ઓપ્શન આવશે. પણ આપણે ઓટીપીનો જ જે નાખેલો હોય તો ઓટીપી નાખીને સિલેક્ટ કરવાનું છે જેથી સરળતા રહે. તો અહીંયા તમને એક ઓપ્શન આવશે, હું અહીં જણાવું છું કે મને આધારિત પ્રમાણિક સિસ્ટમ દ્વારા મારી જાતને પ્રમાણિત કરવા માટે કોઈ પણ વાંધો નથી અને આધારિત પ્રમાણીકરણ ઓટીપી અથવા તો બાયોમેટ્રિકથી કરવા માટે હું સંમતિ આપું છું. હું સમજુ છું કે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ ફક્ત આધાર પ્રમાણીકરણ સિસ્ટમ દ્વારા જ કૃષિ
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના આઈ ખેડૂત પોર્ટલના નિર્ણયના હેતુથી કરવામાં આવશે. હવે નીચે તમે જોઈ શકો છો કે જે અહીંયા કેપ્ચાના ઓપ્શન છે 2+9 એટલે કે 11. તો અહીંયા તમારે 11 લખવાનું રહેશે અને આગળ સબમિટ કરી દેવાનું રહેશે. તો ચાલો હું તમને જે આગળનું માહિતી છે તે પણ સંપૂર્ણ આપું, કઈ રીતે સબમિટ કરવી અરજી તે. અહીંયા તમારે કયા વિભાગ ઉપર અરજી કરવાની છે. બાગાયત વિભાગ છે, પશુપાલન વિભાગ છે, ખેતીવાડી વિભાગ છે, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તેના પછી જે ઘટક છે તેની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે કે ભાઈ ટ્રેક્ટર ટેલર માટે મારે અરજી કરવી છે. ત્યાં તમે અરજી કરો તે સિલેક્ટ કરવાનું રહેશે અને જે યોજના સંબંધિત દસ્તાવેજ પણ તમે સરળતાથી ત્યાં અપલોડ કરી શકશો. જ્યારે વપરાશકર્તા સિસ્ટમમાં લોગિન થાય ત્યારે ડેશબોર્ડમાં બધી જ યોજનાઓ પ્રકાશિત થાય છે અને જો વપરાશકર્તા ચોક્કસ વિગતોની યોજના જોવા માંગે છે તો વિભાગ પસંદ કરો અને શોધ પર ક્લિક કરો. દસ્તાવેજ યોજના સંબંધિત દસ્તાવેજો પ્રદર્શિત કરે છે અને યોજનામાં અરજી કરવા માટે અરજી કરો બટન પર ક્લિક કરો. હવે જરૂરી સૂચનાઓની વાત કરીએ. જો વિગતો આગળ લાલ નિશાન છે તે ફરજિયાત છે. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે કે ફક્ત કન્ફર્મ કરેલી અરજી જ ધ્યાનમાં લેવાની છે. એટલે એક વખત કન્ફર્મ કરી નાખો કે અરજી કન્ફર્મ થઈ છે કે નહીં. અરજી સબમિટ થઈ ગયા પછી અરજી અપડેટ થશે નહીં. એક વખત અરજી થયા ગયા પછી તેની અંદર સુધારા વધારા નહીં થાય. અરજી સબમિટ થયા પછી અરજીની પ્રિન્ટ થઈ શકાશે. જો બેંક નામ અને લિસ્ટમાં ન હોય તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરો. જો તમારી જે બેંક છે તે તમને ત્યાં બેંકનું નામમાં ના આવતી હોય તો તમે નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરી શકો છો અને અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. આપના દ્વારા કરાયેલ અરજીની પ્રિન્ટ લઈને પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રી નિયત સમય મર્યાદામાં નિયમાનુસાર ખરીદી કરી પૂર્વ મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર તથા અરજીની સહીવાળી નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજૂ કરવાના રહેશે. તે આગળ પ્રક્રિયા બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો કે જે અહીંયા આગળ જે આ ટાઈપનું આવશે તે તમે જોઈ શકો છો. ખેડૂતની સમગ્ર ડિટેલ ત્યાં આપેલી હશે. તમે અહીંયા જે ઓપ્શન આપેલા છે કે જે તમે રજીસ્ટ્રેશન આત્માનું ધરાવો છો તે જેની અંદર તમે પાત્રતા ધરાવતા હો તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું. આઈએફએસસી કોડના આધારે બેંકનું નામ, બેંક જિલ્લો, બેંક શાખાનું નામ મેળવી લેવું જોઈએ. અરજદારે બેંકની વિગતો મુજબ એકાઉન્ટ નંબર અને અરજદારનું નામ દાખલ કરવાનું રહેશે. એક વખત કન્ફર્મ છે. હવે જે તમે જુઓ છો ત્યાં જે જમીનની વિગતો છે તે જમીનની વિગતો દર્શાવવામાં આવી છે. ત્યાં તમે જમીનનો રેકોર્ડ ધરાવું છું. જો ધારો કે 2 ખાતા એડ કરેલા હોય તમે ત્યાં 1 થી વધુ ખાતા પણ એડ કરી શકો છો જો તમારે જમીન વધુ હોય તો. અને તમારે કયા ખાતાની અંદર અરજી કરવી છે તે ખાતું અહીંયા સિલેક્ટ 2 હશે ખાતા તો એક અહીંયા વધારાનું ઓપ્શન આવશે. બંનેમાંથી જે ખાતા ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો. વધુ જમીનની વિગત દાખલ કરવા માટે તમે જે મેં દર્શાવ્યું તે રીતે અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો અને આગળ જતા અરજી સબમિટ કરો એટલે અરજી સબમિટ મેન્યુમાં સ્ટેટસ ચકાસણી કરી શકશો. તમે અહીંયા પોપઅપ બંધ કરવા અથવા તો એપ્લિકેશન પુષ્ટિ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરો અને સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા અરજી સબમિટ કરવાની પુષ્ટિ કરવા માટેનું આ પોપઅપ બટન દેખાશે. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જુઓ તમે અહીંયા તમે જે અરજી બટન પર ક્લિક કરશો તો તમારી જે વાર્ષિક અરજીઓ કરેલી છે તે અરજીઓ દર્શાવશે. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે અમારી અરજી કેન્સલ કેમ થઈ. તમે અહીંયા જોઈ શકો છો તમારી અરજીની સ્ટેટસ શું છે, ઇલિજિબિલી છે, પ્રોસેસમાં છે, કેન્સલ થયેલું છે, જે તમને અહીંયા દર્શાવશે અને કારણ પણ ત્યાં દર્શાવેલું હશે. હવે જો આ અરજીની તમારે પ્રિન્ટ આઉટ કે જે વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરી શકો છો, પ્રિન્ટ કાઢવી હોય તો પણ તમે કરી શકશો. આ પ્રકારના જે ત્યાં અરજીઓ આવશે એટલે કે જે ક્રિયાઓ પ્રદર્શિત થશે. અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશનની અરજીને જો તમારા જોડે ના હોય ને નીકાળવી હોય તો તમે નીકાળી પણ શકો છો. તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજુ સુધી આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો.